બાલાસિનોરથી સામે આવી રહ્યા છે, જ્યાં જમિયતપુરામાં મેસર્સ મૌર્ય ડમ્પિંગ સાઇટનું પાપ જોવા મળ્યું છે। મેસર્સ મૌર્યના પાપને કારણે બોરવેલમાંથી કાળું પાણી નીકળી રહ્યું છે। ગામના લોકો પરેશાન છે, ત્રાહિમામ થઈ ગયા છે। બોરવેલમાંથી કાળું પાણી નીકળી રહ્યું છે। કોના આશીર્વાદથી મેસર્સ મૌર્ય આ કાળું પાપ કરી રહ્યું છે તેવા અનેક સવાલ થઈ રહ્યા છે। મોટા ભાગના ખેતરો છે તેને નુકસાન પહોંચી રહ્યું છે। આસપાસ આવેલા ખેતરોને મોટા પાયે નુકસાન થયું છે। ભૂગર્ભના લાલ પાણી આવતા લોકો પરેશાન થયા છે, ત્રાહિમામ થયા છે। બાલાસિનોરનું બનાવ છે જમિયતપુરામાં મેસર્સ મૌર્ય ડમ્પિંગ સાઇટનું કારસ્તાન, અને તેને કારણે સામાન્ય લોકો છે તે ક્યાંક પરેશાન થઈ રહ્યા છે। મેસર્સ મૌર્યના પાપને કારણે બોરવેલમાંથી કાળું પાણી નીકળી રહ્યું છે। ગામના લોકો ત્રાહિમામ અને પરેશાન થયા છે। આ કારણે કોના આશીર્વાદથી, કોના પીઠબળથી મેસર્સ મૌર્ય આ કાળું પાપ કરી રહ્યું છે તે સવાલ થઈ રહ્યો છે। મોટાભાગના ખેતરો છે, આસપાસ આવેલા ખેતરો તેને પણ નુકસાન થયા હોવાની ચર્ચા છે। ભૂગર્ભના પાણી પણ લાલ આવતું હોવાથી લોકો પરેશાન છે। જે દ્રશ્યો સામે આવ્યા છે, જે ભૂગર્ભમાંથી પાણી નીકાળવામાં આવ્યું છે, ક્યાંક રંગ જોઈને પણ અનેક શંકાઓ થઈ રહી છે। આ કાળું પાણી નીકળી રહ્યું છે, આસપાસ આવેલા ખેતરો છે તેને પણ મોટા પાયે નુકસાન થયું છે। ભૂગર્ભ સ્ત્રોતને પણ નુકસાન પહોંચી રહ્યું છે। હવે કોના આશીર્વાદથી, કોના પીઠબળથી મેસર્સ મૌર્ય આ કાળું પાપ કરે છે તે સવાલ થઈ રહ્યો છે। 2017 થી મેસર્સ મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટનો સ્થાપના થઈ છે જમિયતપુરાની સીમમાં। ગ્રામજનોનો સતત વિરોધ હોવા છતાં હિયરિંગમાં સતત વિરોધ હોવા છતાં પ્રજાના વિરોધને ઓગાળીને કંપની પી ગઈ છે અને એનો કોઈ ચોક્કસ નિકાલ મળ્યો નથી। ગ્રામજનો સતત વિરોધ કરે છે, દૂષિત પાણીથી ત્રાસી ગયા છે। એમાં ઢોર ઢાંખર પશુ પક્ષી બધાના જીવ જોખમમાં છે। સરકારને વારંવાર રજૂઆત કરી, હાઈકોર્ટમાં કેસ દાખલ થયો, આમરણ ઉપવાસ કર્યા, છતાં સરકારે પબ્લિકનું કશું વિચારતી જ નથી। અને આજે તો એમ કે સરકાર પ્રજા માટે, પ્રજાના હિત માટે કરીને લાખો રૂપિયાના ખર્ચા કરે છે જીવ બચાવવા માટે, અને એની સામે આ ડમ્પિંગ પ્રોજેક્ટ અહીંયા નાખી અને ડમ્પિંગ પ્રોજેક્ટમાં તો એના નિયમોને નેવે મૂકી અને ભૂગર્ભ જળમાં ડમ્પિંગ કેમિકલ ઉતરે છે। બાજુમાં આપણા રૈયોલીનું ડાયનાસોર આવેલું છે, ફાગવેલ મંદિર આવેલું છે, એના બિલકુલ 1000 ફૂટમાં તો પબ્લિકની વસાહતો ગામ વસેલું છે। વારંવાર રજૂઆત કરી, કૂવામાં લાલ પાણી આવ્યા છે, દુર્ગંધ આવે છે, સરકારને રજૂઆત કરી પણ સરકાર કોઈ ધ્યાન લેતી નથી। અમારે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે પ્રજાને આ રીતે નુકસાન ના કરો। ભૂગર્ભમાં જળ ખરાબ થઈ ગયા છે, લાલ પાણી આવે છે, કેટલી રજૂઆત કરી, ગ્રામજનોનું સરકાર સાંભળવા તૈયાર નથી। હું એના સ્થાનિક નેતાઓને પણ વિનંતી કરું છું કે આ બાબતે કંઈક તમે રસ રાખો અને પબ્લિકનું હિત થાય। અમને તમારી ઉપર આશા છે, પબ્લિકનું હિત થાય એવા કંઈક કામ કરો। એમાંથી હું એમ કહું છું કે આ જે દુર્ગંધ પાણી આવે છે, અમારા બોરમાં પણ આવે છે, કૂવામાં પણ પાણી આવે છે, અને નદીમાં પણ ચોમાસે જાય છે તો ઠેઠ રંગીનપુરા સુધી પાણી ખરાબ જાય છે, બરોબર ને। એને લીધે હવે એમ કહીએ છીએ કે અમારે ત્યાં છોકરાઓ ભવિષ્ય કેવું કે કાલ ઉઠીને અમારા છોકરાને આવા પાણી પીશે ને કંઈક કેન્સર કે જે ભયંકર રોગ થશે તો એનું જવાબદારી કોણ? સરકાર લેશે જવાબદારી? ને સરકાર નેતાઓને અમે કહીએ છીએ કે તમે આના ઉપર કાંઈક થોડુંક ધ્યાન દો તો અમારું ભવિષ્ય કાંઈક થાય છોકરાઓનું। નકો અમારે ક્યાં અહીંયાથી વેચીને ક્યાંય બીજે જવાનું કે ક્યાં જવાનું? અમારા 40 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ, તો પછી હવે નેતાઓને કહીએ છીએ કે થોડુંક ધ્યાન આપો તો તમને વિનંતી છે કે આ ડમ્પિંગ પ્લાન્ટ બંધ થાય ને સરસ રીતે થઈ જાય તો સારું। નહીં તો અમારે તો ભવિષ્ય બધાનું છે જ, પેઢીઓની ભવિષ્ય ખરાબ જ છે। ને નેતાઓને અમે નમ્ર વિનંતી કે આના વિશે કંઈક થોડુંક ધ્યાન દે ને તમારા ઘરે જો આવું પાણી આવતું હોય નળમાં તો તમે શું વિચારશો? હા, તો હાઈકોર્ટમાં કેસ ચાલુ હોય તો જે હોય તે એનો નિકાલ આવે ઝડપી, એટલી અમારી ભાવના છે। અમારા કૂવામાં કાળું પાણી, લાલ પાણી આવ્યા છે। કૂવાનું પાણી બધું ખરાબ થઈ ગયું, પીવા લાયક નથી।
ખેતીમાં બહુ બરકત આવતી નથી. વારંવાર રિપોર્ટ કર્યા છે પણ કોઈ હજી તપાસ કરવા આવી નથી. પાણીની માંગતા હવે કઈ આ પેલું બંધ કરે તો આ પાણી બધાને સુધરે. બધા બોરમાં ને કૂવામાં, અમારે કૂવા ઉપર પાણી હતું, ઉપર એવું પાણી બગડી ગયા છે. સરકારને વારંવાર રજૂઆત કરી પણ કોઈ હજી આવ્યો નહીં. બાલાસિનોરમાં 2017 થી આ ડમ્પિંગ સાઇટ ચાલુ છે. મોટા મોટા ખાડા કરી અમદાવાદથી બધો કચરો, કેમિકલ બધું અહીં ઠલવે છે. તો સરકારે એવું આ લોકોને કેવું પરમિશન આપ્યું છે કે લોકોની હાનિકારક માટે છેડછાણી કરવા માટે? વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આનું પગલું લેતા નથી. બધો કચરો અહીં અમદાવાદથી અહીં ઠલવે, અમારા બોરમાં આવે, પશુપાલન અમે પીએ, કોઈ એનું પગલું લેતા નહીં. અમે વારંવાર બાલાસિનોર મામલતદારને બધાને રજૂઆત કરી છે, ધારાસભ્યોને રજૂઆત કરી, પણ કોઈ એનું પગલું લેતા નથી. અંદરો અંદર શું કરે છે એ જ ખ્યાલ નથી આવતો. અંદર પૈસા ખાઈને બેઠા છે આ લોકો કે શું કરે છે? અમે કેસ લડવા જઈએ તો અમારા જોડે એટલું પેમેન્ટ નથી. હાઈકોર્ટમાં જવા માટે પૈસા જોઈએ, પૈસાનું કોઈ અમારા જોડે સ્ત્રોત નથી. અમે આ ખેતીવાડી કરીને જીવીએ છીએ. વારંવાર કરીએ તો કોઈ રિપોર્ટ આવતા નથી. પાણીના રિપોર્ટ લઈ જાય છે આ લોકો, પણ એનું કોઈ પાછા વળીને જોવા નથી આવતા. ભાઈ તમારો આ રિપોર્ટ આવ્યો, આ રિપોર્ટ આવ્યો, બધું જ બારોબાર વેચાઈ જાય છે. એના માટે સરકાર કશું કરે, આગળ પોકે વાત ને એના અમારા હિત માટે વિચારે તો સારું રહેશે. તો બાલાસિનોરના જમિયતપુરાના દ્રશ્યો છે. મેસર્સ મોરિયા ડમ્પિંગ સાઇટનું આ કારસાન આપ જોઈ શકો છો. મેસર્સ મોરિયાના પાપને કારણે બોરવેલમાંથી કાળું પાણી નીકળી રહ્યું છે. આસપાસ ગણતરીના મીટરોમાં જ રહેઠાણો આવેલા છે, લોકો વસે છે, પરંતુ આ કાળું પાણી નીકળતા ગ્રામ્ય લોકો છે પરેશાન થયા છે. છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન સામે ઝઝુમી રહ્યા છે. અનેકવાર આ મામલે રજૂઆતો પણ કરી છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. મોટાભાગના ખેતરોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. જે ડમ્પિંગ સાઇટની આસપાસ ખેતીવાડી પણ આવેલી છે, ખેતરમાં પણ ક્યાંક ભૂગર્ભ જળસ્ત્રોત છે તે પ્રદૂષિત થઈ રહ્યા છે. તેને કારણે ખેતરોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. ભૂગર્ભમાં લાલ પાણી આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. સવાલ અનેક છે. કેમિકલ કંપની પર બુલડોઝર ક્યારે ફરશે? હવે આ કેમિકલ માલિકોના ઘર પર ક્યારે બુલડોઝર ચાલે છે? શા માટે ગ્રામ્ય લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે? ગ્રામ્ય લોકો અનેકવાર રજૂઆત કરી, પરંતુ તેનું નિરાકરણ કેમ આવતું નથી? કોઈ રહેમ નજર હેઠળ આ મેસર્સ મોરિયા કંપની આડુડાઈ કરી રહી છે. લોકોના જીવ સાથે રમત રમતી કંપની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે જોવું બની રહ્યું. આ કેમિકલ કંપનીની મનમાની કહી શકાય. આવી કંપનીઓ પર ક્યારે બુલડોઝર ફરે છે તે સવાલ થઈ રહ્યો છે. શા માટે ગ્રામ્ય લોકો સાથે પણ અન્યાય થઈ રહ્યો છે? સ્થાનિક લોકો છે, ખેતીવાડી આવેલી છે, ગ્રામ્ય લોકો અનેકવાર રજૂઆત કરી છે આ મામલે, પરંતુ તંત્ર કેમ આખરે કોઈ એવા પગલાં નથી લેતું? શું કોઈની રહેમ નજર હેઠળ મેસર્સ મોરિયા કંપની જે આડોડાઈ કરી રહી છે કોઈનું પીઠબળ છે કે કેમ? તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. મહીસાગર જિલ્લામાં નામ, એડ્રેસ, સરનામા લખ્યા વગરની એક કંપની એટલે મેસર્સ મોરિયા કંપની જે ડમ્પિંગ સાઇટ ચલાવે છે. મહીસાગર જિલ્લાની અંદર ઊંડા ખાડા જમીનમાં કરી એની અંદર આજુ ગુજરાત રાજ્યના કંપનીનો કેમિકલ વેસ્ટ ઠાલવી અને સમગ્ર ભૂસ્તરને ખરાબ કરવાનું આયોજનબદ્ધ કાવતરું કરનાર એટલે મેસર્સ કંપની. આ હું તમને દ્રશ્યો બતાવીશ કે ત્યાં કોઈ જગ્યા પર એમનું નામ નથી, કોઈ જગ્યા પર એમનું ઠેકાણું નથી. ત્યાં અમને કુવા બી ખોદેલા છે. દ્રશ્યો બતાવવામાં આવશે. કુવા બી ત્યાં દેખાય છે, સિમેન્ટથી ચણેલા કુવા છે. ત્યાં જવા માટેની રેમ્પ બનાવેલી છે. ત્યાં લોકો ઉપર મોટા પ્રમાણમાં લોકો અંદર કચરો ઠાલવી રહ્યા છે. ગાડીઓ અંદર જઈ રહી છે. કયા વિસ્તારમાંથી ગાડીઓ આવે છે તેની નોંધ રાખાય છે કે નહીં? તેની અંદર કેવા પ્રકારનો કચરો નાખવામાં આવે છે જેની કોઈ બી નોંધ પડે છે કે નહીં? કોઈ બી પ્રકારનો રેકોર્ડ રાખવામાં આવે છે કે નહીં? જે કંપનીનું બહાર બોર્ડ નથી એ કયા પ્રકારનો રેકોર્ડ રાખતો હશે તેની પર એક મોટા સવાલ ઉભા રહી રહ્યા છે. આ જિલ્લાની અંદર બાલાસિનોર તાલુકાની અંદર જમિયતપુરાની ગામની અંદર આજુબાજુ વિસ્તારના લોકોને કાળા પાણી પીવડાવવાનો કાળો કેર કરનાર મેસર્સ કંપની એ ઉપર આવનાર સમયમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. વિશાલસિંહ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મહીસાગર.